તમારા ભાભીને હારું, મારે તો આખો દી ધડા ધડા કરવાના કામના. કેમ કેવી રીતે ભાભીને સારું એટલે? એને તો હારું, સવારમાં ઉઠી 2-3 કામ કરાવીને ટિફિન નું ડબલું લઈને હાલતા થવાનું, પછી આવીને મજાનું પાછું 2-3 કામ કરીને જમી કાઢી પાછા ઉપર ચડી જવાનું, સુઈ જવાનું. અને મારે આખો દી એકનું એક કામ કર્યા રાખવાનું. ઈ હોય કે ન હોય, ઘરમાં કાંઈ ફરક ન પડે. અને તમે પાછા એમ કહો બબે બૈરા છો ઘરમાં. તું શાંત થઈ જા. આમાં તું શું બોલે છે તને ખબર છે? શું બોલું છું હું? આખો દિવસ હું કામ કરું તો થાકી ન જાઉં? તું એક કામ કર, તું અહીંયા બેઠ, હું તને એક વાત કરું. ભાભી ક્યાં જાય છે? નોકરી કરવા. તું કેટલા વાગે ઉઠે છે ને ભાભી કેટલા વાગે ઉઠે છે? હું 5 વાગે ઉઠું છું, 6 વાગે ઉઠે છે. 6 વાગે ઉઠે છે ને કામ તો તને હારો હારે કરાવે છે ને હારે રવાઈ આવી છે ક્યાં જાય? નોકરી કરવા. ભલે રિક્ષામાં જાય કે છગડામાં જાય કે બસમાં જાય, જવાનું તો એને ટ્રાફિકમાં જ છે ને. હા, એ અહીંથી નીકળે, સ્કૂલે પહોંચે અને અડધો દી આખો દી છે ને એ સ્કૂલે કામ કરે. એ હોવા પામે છે? નહીં. તું 1 કલાક વહેલી જાગે છો ને ભાભી છે ને સ્કૂલમાં કામ કરતા હોય ને તું બપોરે 1 કલાક કે 2 કલાક સુઈ જાશ ને, બરાબર પછી છે ને તું તારા વાસણને ઘરનું કામ કરીને 3-4 વાગ્યા લગી તું સુઈ નથી જતી? હા, સુઈ જાવ છું ને. ભાભીને કોઈ દી બપોરે સુવાનો મોકો મળે છે કે એને કોઈ દી આરામ કરતા જોયા છે? નહીં. એ નોકરીએથી આવે ને એટલે તને ખોટું ન લાગે ને એટલે તરત તને કામ કરાવવા લાગે છે. એ ઘરે આવીને હાથ પકડીને જ જોતા, એ આવીને સીધા છે ને તારી યારે સીધા તને કામ કરવા લાગી જાય છે. હા, કામ તો કરાવે છે થોડું. ને તારા બાના ઘરે જવું હોય તો તારે કાંઈ રજા લેવાની હોય કે મને રજા આપો? તારે કોઈને કહેવું પડે છે કે મને એટલા દિવસની રજા આપો, મારે પિયરે જવું છે? ના. એને તો છે ને વેકેશન પડવાની રાહ જોવી પડે. અને તો વેકેશન પડે ને ત્યારે એ જઈ શકે ને એ ત્યારે ન જઈ શકે ને એને શનિ રવિમાં છે ને કાંઈક એડજસ્ટ કરવું પડે ત્યારે એ જઈ શકે. એ જલ્દી જઈ નથી શકતા અને સ્કૂલમાંથી રજા આપે ને તો એ શનિ રવિ જઈએ. અને સ્કૂલમાં કામ આવી ગયું હોય ને એને શનિ રવિ રોકી રાખે છે અને વેકેશનમાં રોકી રાખે છે. ને આપણા છોકરા છે ને તું એને રમતી, બેટ બોલે રમતી, બધું વસ્તુ તું એને રમતી, એને તો એ નથી ખબર કે એના છોકરા કઈ રીતે મોટા થઈ ગયા. એને તો એ યાદ નહીં હોય એના છોકરાને કઈ રીતે લાડ લડાવ્યો હોય છે. એને કંઈ મન નહીં થતું હોય, એને કંટાળો લઈ આવી જતો હોય. થોડુંક તું સમજ ને, તું ઘરમાં કામ કરે, એ બહાર કામ કરે છે તો એકબીજા છે ને બે રાજી થઈને રહ્યો ને ઘરમાં. એ નોકરી કરે છે, હું એમ નથી કહેતો કે નોકરી સારી કે ઘરનું કામ નહીં સારું, બે સારું જ છે. બેની ઈચ્છાથી છે ને એકબીજાનું કામ કર્યા રાખો. જેને જે કામ આવડે ને એ કરવાનું, એકબીજાની સરખામણી નહીં કરવાની. એક ઘરમાં રહીને પોતપોતાનું કામ કરો ને શાંતિથી રહેવાનું. એકબીજાની છે ને સરખામણી કરવાનું આવતું જ નથી. જો આ એ ઘરમાં છે ને એ કામ કરે છે ને તો જ આ ઘર હાલવાનું. એ કમાઈ લાવે, ભાઈ કમાઈ લાવે, હું કમાઈ લાવું ને તું ઘરનું કામ કર તો કેટલી ઘરની પ્રગતિ વધશે. સાચી વાત છે. હવે હું છે ને કાંઈ નહીં બોલું અને ગુસ્સો નહીં કરું, પ્રેમથી કામ કરીશ. હવે મને સમજાઈ ગયું, તમે મને થોડુંક કીધું ને, સમજાવી ને એટલે મને સમજણ પડી ગઈ. હવે હું નહીં કાંઈ બોલું. તને સમજાઈ ગયું ને એ જ બરોબર છે ને એ જ મોટી વાત છે.